प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपते, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी सुंदर साथ जी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। हे प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद राज्य महाराज ने खूब कृपा सुंदर साथ जी महसूस करजो। खूब कृपा वरसी रही छे, पल पल महेर वरसी रही छे कि राज्य महाराज तत्पर होय, ब्रह्म प्रियाओ ने पीवડાવવા માટે તૈયાર હોય। અને આ ક્યારે શક્ય બને કે જ્યારે આપણે બધું જ છોડીને એટલે ઘર છોડીને નહીં, અંદરથી બધી ફિકર છોડી અને રાજ્ય મહારાજના ચરણમાં આપણે આપણું જીવન સમર્પિત કરી દીધું હોય કે મેરા જીવન તેરે હવાલે, इसे पल पल तू ही संभाले। आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले। आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाल। मेरा जीवन तेरे हवाले, इसे पल पल तू ही संभाले।
પલ પલ રાજ્ય મહારાજ એનું જતન કરી રહ્યા છે. એક એક જીવને વિચાર કરજો, માત્ર બ્રહ્મ પ્રિયા નહીં, એ પરમાત્મા ની કેટલું મોટું સામ્રાજ્ય હશે. અનંત જીવ આ જગતની અંદર આવ્યા. એક એક જીવના હિસાબ કિતાબ એમની પાસે છે. અને પલ પલ બ્રહ્મપ્રિયાઓનું જતન કરે. બ્રહ્મપ્રિયાઓ માટે તો એક ખાસ કારણ કે એને કીધું કે અમારી લાડલી લાહુતની સંસારમાં જશે ને એટલે અન્ય જીવ ભેગી પડી જશે અને મને ભૂલી જશે, તો એવું હું બનવા નહીં દઉં. એ મને ન ભૂલે એટલા માટે હું દરરોજ એના માટે અમૃતની બૂંદ લઈને જઈશ. દરરોજ કોઈ તમને એમ કે ચાલો બેન જાગો છો ને, દરરોજ સવારમાં તમારી ડેલી ખખડાવે, તમે એક દિવસ ન ખોલો, 2 દિવસ ન ખોલો, પણ ત્રીજે દિવસે તો તમને એમ થાય હો કે ના શું કામ હશે, ચાલો ને પૂછી લઉં. એમ રાજ્ય દરરોજ કે ઈસે પલ પલ તું હી સંભાલે. રોજ નહીં, પલ પલ રાજ્ય સંભાળી રહ્યા છે મને અને તમને. એ શુક્રિયા રાજ્ય મહારાજના કે સંસારની કદાચ વાત આપણે શ્રવણ કરતા હોય ને તો અપખો આવી જાય, પણ એ તો અમૃત લઈ અને આવે, પરમધામનું બ્રહ્મ જ્ઞાન લઈ અને આવે, એના હૃદયનો ખજાનો લઈ અને રાજ્ય મહારાજ હાજર થાય અને બ્રહ્મ પ્રિયોને કહે કે લ્યો હવે પીઓ. પણ આપણે આપણું જીવન એના હવાલે કરી દઈને તો સવારમાં મળી જાય, તાજો એક બુંદ મળી જાય ને આખો દિવસ ફ્રેશનેસ. એ કૃપા છે રાજ્યની કે ઈસે પલ પલ તું સંભાલે. આ યાદ રાખજો કે હું કરું છું ને એ નહીં, એ જે કરે છે રાજ્ય. એ જ પ્રકરણની અંદર આપણે છીએ. આપણે કાંઈ કરતા નથી કારણ કે સમર્પિત થઈ ગયું. बचपन बीता चरणों में, अब भी तेरे गुण गाऊं, जाऊं मैं लिपट चरणों से, या प्रेम से गले लग जाऊं, आई हूँ चरणों में तेरे, मेरे जीवन के रखवाले, आत्म के धनी हो मेरे, श्री जी साहेब महेरो वाले. कि बचपन बीता चरणों में, अब भी तेरे गुण गाऊं, बाले थे बुढ़ापे लग मेरे सिर पर खड़े सुभान, અત્યાર સુધી સંભાળ્યા તો કોને સંભાળ્યા એ યાદ રાખવાનું. अब भी तेरे गुण गाऊं, जाऊं मैं लिपट चरणों से, या प्रेम से गले लग जाऊं. ન થાય કે ક્યાંક મળે ને અમારે તો કીએ, પણ એ કહેવાય નહીં, હસવાની વાત છે એટલે આમાં ન કહેવાય ને. બહુ કીએ રાજજીને, બહુ કીએ. એ આપણી મોજ છે, આત્માનો આનંદ છે, રાજ્ય મહારાજ સાથેની અંતરંગ વાત છે. અને મોજ એ આત્મા એકલો જ માણે. પિયું મિલનની 10 અવસ્થા એ જ્યારે અનુભૂતિમાં આવે ત્યારે મોજ છે ને આત્મા એકલો જ માણે, બીજાને ન આપણે કંઈ પણ ન શકીએ એવી હાલત થઈ જાય. સુંદર સાચી એ હી અપની જાગની, જો યાદ આવે નિજ સુખ, ઈશક યાહી સો આવહી, યાહી સો હોય સન્મુખ. એ જ આપણી જાગણી છે કે આપણે આપણા ઘરના સુખ લેતા થઈ જાય, આપણા ધણીના સુખ લેતા થઈ જાય, ન કે સમાજ અને પરિવારના દુઃખમાં આપણે સબળીએ. તારતમ્ય શેના માટે છે? સુખી થવા માટે કે દુઃખી થવા માટે? તારતમ્ય બ્રહ્મપ્રિયાને પલ પલ સુખ મળે ને એના માટે તારતમ્ય છે. અને એના સુખ જ્યારે લેતા થઈ જાય ને ત્યારે પછી આપણે મૌન થઈ જાય, હસી લઈ આપણે કે અરે કેવો અજુગતો ખેલ છે રાજજી, જુઓ તો ખરા. વાતની વાતમાં કેવું કેટલું મોટું થઈ જાય અને એ રાજજી સંભાળે. સુંદર સાચી
એટલે અજુગતો ખેલ છે, એની અંદર આપણે આવ્યા છીએ જોવા માટે, ખેલવા માટે નથી આવ્યા. એટલું ધ્યાન રાખવાનું કે ખેલવાનું નહીં, બહુ ઊંડું નહીં ઉતરવાનું કોઈ પણ વાતની અંદર. સમાજ પરિવારની વાત અને હા પરમધામ બ્રહ્મ જ્ઞાનની વાત હોય ને તો તહુ સુધી જવાનું, ઊંડું ઉતરવાનું, મોતી લઈને આવવાનું. કારણ કે આ સાગર દરિયો એ જો દરિયા મહેર કા બાતુની જાહેર દેખત, બાતુની મહેર વરસી રહી છે, સબ સુખ દેખત તહા મહેર ચિત બસત. બધા જ પ્રકારના સુખ આ સાગરની અંદર છે અને જેના હૃદયની અંદર મહેર વરસી રહી છે રાજ્યની, એ આ સુખ લેતા થઈ ગયા છે. એટલે કહે છે કણ કણ મેં, ક્યારે આ દ્રષ્ટિ બદલે? કણ કણની અંદર હર કંકર મેં શંકર દિખતા હે, શાસ્ત્રો કહે છે એમ કણ કણની અંદર પરમાત્મા દિખે. કણ કણ મેં નૂર ભરા હે તેરી रहमत का रस बरसे, दीदार की प्यासी सखिया दर्शन करने को तरसे, आ जाओ सामने मेरे या मुझको पास बुला ले, आत्म के धनी हो मेरे श्रीजी साहेब महेरोवाल. કણ કણ મેં નૂર ભરા હે, ક્યારે દેખાય? આપણી દ્રષ્ટિમાંથી કમળો હટી જાય ને ત્યારે દેખાય. એક એક કણ, ભલે તમે માયામાં મૃત્યુલોકમાં છો પણ એક એકની અંદર પરમાત્મા દેખાય. કણ કણ મેં નૂર ભરા તેરી રહેમત કા રસ બરસે, તારી કૃપાનો વરસાદ થઈ રહ્યો છે. દીદાર કી પ્યાસી અખિયા દર્શન કરને કો તરસે. એમ થાય ને કે ક્યારે રાજ્ય સામે આવે, ક્યારે દર્શન કરી લઉં ને ક્યારે એને ગળે લગાવી લઉં. આ જાવ સામને મેરે યા મુझको પાસ બુલા લો. કા રાજ્ય તમે આવો અને કા મને તમે બોલાવી લ્યો. આ રાજ્ય સવાર સવારમાં નિત પ્રતે સૌ સાથને વાલોજી દિયે છે સાર. રોજ જે વાલોજી સાર કાઢી કાઢીને આપે, માખણનો પિંડો લ્યો તમે ગ્રહણ કરો. દયા કરીને વર્ણવે આપણને આગળ આધાર, કૃપા કરી અને પરમધામનું વર્ણન કરે, બ્રહ્મપ્રિયાના નિજ સ્વરૂપનું ભાન કરાવે અને એના પર આત્મના દર્શન કરાવે. એનાથી મોટી કઈ કૃપા હોય સુંદર સાજી? સંસારમાં કેને સુખ કીધું છે અને કેને દુઃખ કીધું છે? સુખ દુઃખની વ્યાખ્યા કોણ કરી શકે સુંદર સાતજી? સુખ દુઃખનો સ્વાદ કોણ લઈ શકે અને કોણ બતાવી શકે કે દુઃખ કેવા સ્વાદમાં છે ને સુખ કેવા સ્વાદમાં છે? એનો તો માત્ર અનુભવ થાય. હું તમને એમ કહું કે ઘીનો સ્વાદ કેવો તો તમે શું કહો? ઘી એક પ્રેમના રૂપમાં છે. ઘીનો સ્વાદ કેવો કોઈ કહી શકે? કે એ આપણા ખટ રસ 6 પ્રકારના સ્વાદ છે, એમાં એક પણ સ્વાદ ઘીનો નથી. ખાટો નથી, તીખો નથી, ગળ્યો નથી, ખારો નથી, કડવો નથી. કેવો સ્વાદ છે કોઈ ન કહી શકે. કારણ કે પ્રેમ છે. એ મોઢામાં જાય એટલે ખબર પડે કે આ તો પરમાત્માનો ગ્રીત એટલે પ્રેમ. પ્રેમનું પ્રતીક એ ઘી. એ રાજજી મહારાજ દરરોજ પીવડાવી રહ્યા છે સુંદર સાજી. એટલે એ સુખ દુઃખ, આપણે સુખ દુઃખની વ્યાખ્યા ન કરી શકીએ. મને ને તમને ખબર જ નથી કે કેને સુખ કહેવાય ને કેને દુઃખ કહેવાય. હું અને તમે તો સંસારના ભૌતિક સાધનોને જ સુખ માનીને બેઠા છીએ, પણ એ સુખ ક્ષણ માત્રનું છે સુંદર સાજી. એક ક્ષણ માટે સુખ તમને સુખી કરી શકે, પણ એ જ ભૌતિક પદાર્થો તમને ને મને દુઃખી પણ કરી શકે. અખંડ સુખ તો નિજ ધામનું છે, પરમધામનું છે. એ સાર કાઢી કાઢી અને રાજ્ય આપણને બતાવી રહ્યા છે નિત પ્રતિ દરરોજ. અને એની એ અમૃતની બુંદનું આપણે પાન કરી રહ્યા છીએ. પાન કરીને આખો દિવસ કેવો સરસ જાય સુંદર સાજી. કે
આપણે એમાં ઓળઘોળ રહી જાય, મારી ખોજમાં હું રહી જાઉં. અને જ્યારે મારી ખોજ મને સ્વયંને કરવાની ઈચ્છા થાય ત્યારે ઘણી વખત કહેતા હોય અમારા રાજજી કે તમે અંતર્મુખી બનો, બહિર્મુખી નહીં, અંતર્મુખી. કે બહાર કા પટ બંધ કર, બહારનો દરવાજો બંધ કરી દે, ભીતર કા પટ ખોલ, અંદર પ્રવેશ કર. તારી અંદર બધું જ છે, બધું જ તને એક એક સુખનો દુઃખનો બધા જ નો અનુભવ થશે જ્યારે તું અંદર પ્રવેશ કરીશ ને ત્યારે. પણ આપણને તો બહાર કોઈ, આપણે બહાર રાજ્યની મહેરને બહારની માનતા હોઈએ કે કોઈને સારા પૈસા ગાડી બંગલો હોય તો આપણે એમ કંઈક લે રાજ્યની મહેર તો જો, ગાડી લીધી હોય, સારો બંગલો બનાવ્યો હોય તો રાજ્યની ખૂબ કૃપા છે, એમાં પણ ના નહીં. પણ મહેર સાગર લઈ લ્યો કે દો મહેર દેખત ખેલ में લોક દેખે ઉપર કા જહૂર. આ બે ચરણનો અર્થ તો કરો કે બે પ્રકારની મહેર આ સંસારમાં પ્રગટ થઈ છે પરમાત્માની. પણ લોક દેખે ઉપર કા જહૂર, દુનિયાના લોકો ઉપરનો પ્રકાશ જ જોશે કે એને તો ગાડી ને બંગલા ને કેટલું એને ઉપર કેવી મહેર છે રાજ્યની. પછી શું કીધું? જાય મહેર અંદર કછું નહીં, આખર હોત હક સે દૂર. એ મહેર અંદર સુધી પહોંચી ન હોય, એ બહારની મહેર રાજ્યથી અલગ કરી દે. કારણ કે તમે એમાં માલવા માંડો કે રાજ્યની મહેર છે, આવડો મોટો બંગલો, આવી સરસ ગાડી, રાજ્યની મહેર છે, રાજ્યની મહેર. ક્યાં તમે રાજ્યના ચરણોમાં સમર્પિત થવાના? અંદરથી ક્યારે પહોંચવાના? પણ પછી કીધું મહેર સોય જો બાતુની, જો મહેર બાહેર ઓર માહે, આખર લગ તરફ ધની કી, કમી કછું ના, કમી કછું આવત નહીં. મહેર સોય જો બાતુની, જો કદાચ બાતુની મહેર એને કહેવાય. જો મહેર બાહેર ઓર માહે, બાહેરની પણ મહેર હોય અને અંદરની પણ મહેર હોય. મહેર સોય જો બાતુની, જો મહેર બાહેર ઓર માહે, પછી આખર લગ તરફ ધની કી, કમી કછું આવત નાહે. બંને પ્રકારની મહેર હોય ને તો પછી એક પણ કામમાં કે જ્યાં સુધી તમે આ સંસારમાં રહો કમી આવવા દે નહીં. એ કમીને રાજ્યની કમી રાજ્ય કોઈ પણ પદાર્થમાં તમને આવવા ન દે, બધી જ વસ્તુ. કારણ કે અંદરની મહેર થઈ જાય ને એટલે પહેલા તો સંતોષ આવી જાય, અને અંદરની મહેર થઈ જાય પછી સમજણ આવી જાય, સમજણ આવી જાય ને સંતોષ આવી જાય. પછી બહારની મહેરની ને પછી બીજાને હોય એવું મારે કરવું એ જરૂરી નથી, બીજાને હોય એવું મારે હોય એવું જરૂરી નથી. રાજજી મહારાજે 12,000 બ્રહ્મપ્રિયાઓને આ સંસારમાં મોકલ્યા છે, બધા જ ને અલગ દેશ, અલગ ખેસ, અલગ વેશ. કોઈને એટલા મોટા સાવકાર બનાવ્યા છે તો કોઈને એકદમ ગરીબ બનાવ્યા છે. જુઓ સુરતમાં શિવજીભાઈ 5 મોહર સોનાના સિક્કા બિહારીજી મહારાજના ચરણોમાં ધરે છે, અને રામજીભાઈ પાસે ફૂટી કોડી પણ નથી. બેઉ બ્રહ્મ સૃષ્ટિ, રામજીભાઈ ને શિવજીભાઈ બેઉ પ્યોર બ્રહ્મ સૃષ્ટિ. પણ એકને આમ ને એકને આમ એમ કેમ? પણ જેને અહીંયા નથી એની ત્યાં, એના માટે ત્યાં બંગલા છે. એ ધ્યાન રાખજો, કારણ કે સમજણ આવી જાય. રામજીભાઈને ક્યારેય એવું નતું થયું કે શિવજીભાઈને હોય એવું કદાચ મારે હોય તો. વિચારવામાં ફેર છે સુંદર સાજી. કારણ કે એક વસ્તુ હોય એમાં 3 જણા અલગ અલગ રીતે વિચારતા હોય. એક દ્રષ્ટાંત તમને આપું. એક મોટા શેઠ હતા, હવે 2 ભાઈ હતા, તો એના નાના ભાઈનો જન્મદિવસ આવતો હતો. હેપી બર્થડે આપણે કહીને એ જન્મદિવસ આવતો હતો. તો દિલ્હીની આ વાત છે, સત્ય હકીકત છે, દ્રષ્ટાંત નથી. એટલે મોટા ભાઈ ખૂબ સાવકાર, એને એમ થયું કે મારા નાના ભાઈનો હેપી બર્થડે આવે છે તો સરપ્રાઈઝમાં હું એને સરસ ગિફ્ટ આપું. એટલે એક મર્સિડીઝ કાર લઈ અને ઢાંકી અને મૂકી દીધી. કેક બેક કપાઈ ગઈ. પછી એ કારને ખોલવામાં આવી અને નાના ભાઈને ચાવી આપી કે તને આ બર્થડે ગિફ્ટ
એટલે નાના ભાઈ ચોંકી ગયા કે આટલી મોટી ગિફ્ટ, મર્સિડીઝ કાર મારી. જોજો વિચારવાની, મેં કહું છું ને કે રામજીભાઈને ક્યારેય નથી થયું કે મને રાજ્ય ગરીબ કેમ બનાવ્યો, સમજણ હતી. તો નાના ભાઈ ચોંકી ગયા કે આટલી મોટી બર્થડે ગિફ્ટ. બહુ બધા મહેમાનશ્રીઓ આવ્યા હતા. આ બાજુ ઊભા હતા, આ બાજુ પણ ઊભા હતા, આ બાજુ ઊભા હતા. તો એક ભાઈ એમ કીધું કે આહા હા હા, કાશ આ મર્સિડીઝ ગાડી મારી પાસે હોત તો. એને ગાડી છે મર્સિડીઝ એક, વિચારવા વાળા તમે જોજો. પછી બીજા આ બાજુના ભાઈ હતા ને, એને એમ કીધું કે આહા હા, કાશ મારે પણ આવો એક ભાઈ હોત તો મને પણ આ ગાડી ગિફ્ટ કરત, આવી ગાડી. અને પછી આ બાજુ ઉભાતાની ભાઈએ એમ કીધું કે પરમાત્મા મને પણ કોઈનો આવો મોટો ભાઈ બનાવજો કે હું મારા ભાઈને આવી ગાડી ગિફ્ટ આપું. ગાડી એક છે, ત્રણોના વિચારમાં અંતર છે. કાશ મારે આવી ગાડી હોત તો. બીજાએ એવું વિચાર્યું કે મારે આવો ભાઈ હોત તો. અને ત્રીજાએ સર્વશ્રેષ્ઠ વિચાર્યું કે કદાચ હું આવો, મને પરમાત્મા આપે અને હું આવો મોટો ભાઈ બનીને મારા નાના ભાઈને ગાડી ગિફ્ટ કરું તો. ત્રણો વિચારમાં અંતર છે ને. સર્વશ્રેષ્ઠ કયો વિચાર છે કે હું પણ આવો બનું ને મારા ભાઈને ગાડી ગિફ્ટ આપું. સમજણમાં ફેર છે. સુખ સંતોષમાં છે, સમજણમાં છે. સુખ સાધનમાં નથી. સુંદર સાચી, સાધનમાં સુખ નથી. કરોડોનું સાધન તમારા ઘરે હોય કે તમારે ફોન કરો ને ડ્રાઈવરો ગાડી લઈને આવી જતા હોય, પણ તમે ગાડીની અંદર બેસી ન શકો, માનસિકતા બગડી ગઈ હોય તો શું કામનું? સુંદર સાચી, સુખ સમજણમાં છે. એના કરતાં તમને એમ થાય ને કે હું અહીંથી કિલોમીટર ચાલીને જઈશ, ત્યાંથી પછી ઓટોમાં જઈશ. પણ એ જ્યારે જાઓ ને ત્યાં મંદિરે તમે એવી રીતે, ત્યારે ઘરે બેઠા હોય ને, ઘરે ગુરુવાર હોય, આપણે આપણી જ વાત કરી, ગુરુવાર, બુધવારે સાંજેથી આપણે ઉતાવળમાં હોય કે કાલે ગુરુવાર છે, ફટાફટ કામ લીપટાવીને સમયસર બધું કરી અને આપણે ગુરુવારની ચર્ચામાં જવું છે. રાજજીના શ્રીજી મહારાજના, બાઈજુરાજ મહારાણીના દર્શન કરવા જવા છે. બુધવારે સાંજથી મંગલપુરી, મહામંગલપુરી ધામ દિલની અંદર આમ ઠસીને ભરાઈ ગયું હોય. એક એક દ્રશ્ય સામે આવતા હોય કે હું દર્શન કરવા જઈશ, શ્રીજી બાઈજુરાજના દર્શન કરીશ, રાજ શ્યામાજીના દર્શન કરીશ, મારા બધા સુંદર સાથને મળીશ, ગુરુજીની હાજરી હશે તો ગુરુજીને પ્રણામ કરીશ, એના આશીર્વાદ લઈશ. આ બધા ચિત્ર સામે આવે કે ના આવે? આવે. પણ આ સમજણ હોય તો સુંદર સાચી, દિલની અંદર ઉત્કંઠા હોય તો, કે મો અંગ ઉત્કંઠા ઉપજી મેરે કરના એ વિચાર, કે વિચાર કરીએ આપણે કે સત્યવાણી મત કે લેવું જો ઇનકો સાર. આ સત્યવાણી સંસારમાં પ્રગટ થઈ છે, એનો સાર આપે છે રાજજી કે નિત્ય પ્રતિ સહુ સાથને વાલોજી દિએ છે સાર. દરરોજ વાલોજી સાર આપે છે અને આપણે ખાલી મંથન નથી કરવાનું. કઈ એને તમને દૂધનો ગ્લાસ નથી ભરી દીધો. દૂધનો ગ્લાસ ભર્યો હોય તો કદાચ તમને સારું ન લાગે તો એમ થાય કે આને ગરમ કરું, આનું દહીં જમાવું, પછી આનું મંથન કરું. મને માખણ ભાવે તો હું માખણ મંથન કરું ત્યારે માખણ નીકળે. રાજ્ય તો સીધો તમને સાર જ આપી દીધો, માખણ જ. 108 ઉપનિષદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ, એનો સાર આપી દીધો કે હવે તમે બ્રહ્મપ્રિયા પીઓ, લેવું જો ઇનકો સાર. પણ ઇન સાર મેં કઈ સત સુખ હે. આ સારની અંદર કેટલા સુખ ભરેલા છે, કેટલા પ્રકારના. જો સુખ તેરે ઇશ્ક મેં દેખા, जो सुख तेरे इश्क में देखा, वो कहीं इस खलक में नहीं है, जो आनंद तेरी राजी में देखा, इस दुनिया में मुमकिन नहीं है, जो सुख तेरे इश्क में देखा, वो कई इस खलक में नहीं है. આ ખલક, આ દુનિયાની અંદર છે ઇશ્ક એવો,
જે રાજ્યના ઈશ્ક તમે જોઈ રહ્યા છો, આ દુનિયાનો ઈશ્ક તો ગંદો, એનું નામ જુઠ્ઠું છે, એની અંદર સમર્પિતતા સમર્પણ નથી, એની અંદર મોહ છે. અને પરમાત્માના ઈશ્કમાં મોહ નથી, એના ઈશ્કમાં સમર્પણ છે, પ્રેમ ભાવ છે. એ રાજી મહારાજ નિત્ય પ્રતિ સાર કાઢીને બતાવી રહ્યા છે, અને સાર આપણે ગ્રહણ કરીએ છીએ. અને એ સાર ગ્રહણ કર્યા પછી, દવા પીધા પછી શું હોય? સુંદર સાજી, માખણ ખાઓ તો ઉષ્ટપુષ્ટ બનીએ, અસર બતાવે જ. એનો માખણ એનો પ્રભાવ બતાવે, દવા એનો પ્રભાવ બતાવે. તો આપણે સાજા નરવા થઈ જઈએ, પછી સાજા થઈ જઈએ દવા પીધા પછી આપણે દોડતા, આપણે શું કરવાનું? પછી અહંકાર શૂન્ય થઈ જવાનું. દવા પીધા પછી રાજ્યએ કીધું અહંકાર શૂન્ય થઈ જા. આ પ્રકરણની અંદર એ જ છે. અહંકાર શૂન્ય થવાનો ઉપાય, મેં મારને કા ઈલાજ, મેં ખુદી કાઢને કા ઈલાજ. જે મારી અંદર છે એ બધું મારે કાઢી નાખવું છે આ દવાથી. એટલે કહે છે અબ એ મેં જો હક કી ખડી ઇલમ હક કા લે, કે આ મેં અંદર આ સમયે તે આત્મિક અહંભાવ છે એ આપણા રાજ્ય તમારા દ્વારા જ જાગૃત કરેલો છે. મારી અંદર જે બ્રહ્મ સૃષ્ટિની, ચાલો માનો કે જીવ સૃષ્ટિની મેં હટી ગઈ, પણ ક્યારે? જ્યારે બ્રહ્મ સૃષ્ટિની મેં આવી ત્યારે. પણ એ મેંનો પણ અહંકાર ન કરવો જોઈએ કે મારી અંદર જે બ્રહ્મ પ્રિયાનો બ્રહ્મ સૃષ્ટિની મેં છે એ અહંભાવ છે એ તમે જ જાગૃત કર્યો છે. નહીતર હું કેવી સબળતી હોય, કેવી હું સબળતી હોય આ રોગની અંદર. પણ એ અહંભાવ, પરમધામનો અહંભાવ, અહમેવ જાગ્યા ધામના, એ પણ રાજ્ય તમે જ જાગૃત કર્યો છે. 14 તબક કિએ કાયમ શોભી મેં હે એ હક. આજ અહંભાવ તારતમ જ્ઞાન દ્વારા 14 લોકના જીવોને અખંડ સુખ પ્રદાન કરશે. કારણ કે કીધું ને કે બ્રહ્મ સૃષ્ટિ આવશે સંસારમાં, ત્યારે એક એવી અકથ કથા કહેશે કે આ જગતના અન્ય જીવોને પણ મુક્તિ મળશે. એટલે કીધું 14 તબક કી કાયમ શોભી મેં હે હક. એ અહંભાવ જાગ્યા પછી કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, તો અહમ ભાવ જાગ્યા પછી એ જીવોનું કલ્યાણ કરશે, બ્રહ્મ જ્ઞાન બાટશે. પોતે એક નહીં થાય, પોતાને એક સુખ લેતી નહીં થાય, અનેકને સુખ આપશે. કે જબ એ સુખ અંગ મેં આવે તબ છૂટ જાય વિકાર. પછી શું કીધું? પછી આપણે દરરોજ કહીને, જો એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. આ સુખ જે મને સુખ પ્રાપ્ત થઈ રહ્યા છે એ મારી બ્રહ્મ પ્રિયાઓને દઉં તો જ રાજ્ય હું તમારી અંગના કહેવાય. આગળ તો છે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. હું એકલી સુખ લેતી થઈ ગઈ અને પછી હું બીજા કોઈને ન કહું. ઇન્દ્રાવતીએ પણ અફસોસ કર્યો. પેલા તો એને પણ એમ થયું કે એ મેં જાણું નિધ એકલી લઉં, વિકાર સારા સઘળા કા ધોઉં. મને પેલા એમ થયું, ઇન્દ્રાવતી કહે છે કે આ સુખ હું એકલી લેતી થઈ જાઉં, હું શું કામ દઉં? મારા માટે જ ધણી લાવ્યા છે સંસારમાં, કોઈ લેતા નથી, મેં એકલીએ લીધું. કે મું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોઈને નહીં થઈ પહેચાન. મેં લીધું પીધું વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ, મારા માટે જ સંસારમાં સદગુરુ મહારાજ લાવ્યા, આ કોઈ લેતા નથી, હું શું કામ બીજાને આપું? કે વાણી કેતા મેરો જીવ સકુચે, કે આને હું કહું છું તો મને સંકોચ થાય છે કે આ માનશે કે નહીં. એ વચન લીએ મેં કસની કર, આ કસની કરીને મેં પ્રાપ્ત કર્યું છે, અને આ બધા વેડફી નાખે તો હું કેમ આપું? ઇન્દ્રાવતીને પણ એમ થયું. એટલે કહે છે કે 14 તબક કી કાયમ શોભી મેં હે એક. કે આ જ્યારે અહંભાવ જાગ્યો, અહમેવ જાગ્યો ધામનો, કે હું બ્રહ્મપ્રિયા છું, તો બ્રહ્મપ્રિયા થકી સંસારની અંદર બ્રહ્મ જ્ઞાનનો વિસ્તાર થશે.
બ્રહ્મ જ્ઞાન આવ્યું છે પરમધામથી, પણ એ બ્રહ્મ જ્ઞાન અન્ય જીવો સુધી પહોંચતું થાય. જેમ એ સુખ જીવને પહોંચતું થાય, એક એક જીવને આ બ્રહ્મ જ્ઞાનનું સુખ મળશે સંસારમાં. એટલે તો છે સુખ શીતલ કરું સંસાર. એટલે આપી શકો તો આપવા જ લાગજો, આપવા જ લાગજો. ખોબે ને ધોબે આપજો, જેમ વાપરશો ને એમ વધશે. આપણે કેટલું યાદ આવતું થઈ જાય જ્યારે આની અંદર આપણી બેઠક થાય ને ત્યારે, કે ન ચોર હાર્યમ ન રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. કે ન ચોરહાર્યમ ન રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી. આ જ્ઞાન છે, આનો વજન લાગે છે? ના, ન લાગે. ક્યારે ન લાગે? કે જ્યારે અહંકાર શૂન્ય હોય અને તમારા વ્યવહારમાં જ્ઞાન હોય તો બિલકુલ વજન ન લાગે જ્ઞાનનો. પણ હા, એક એ વાત ચોક્કસ કહીશ કે આચરણ અને વ્યવહાર વગરનું જ્ઞાન બોજારૂપ છે. તમે એ પ્રમાણે રહેણીને આચરણ ન હોય અને જ્ઞાન લઈને ભેગું એકઠું કર્યું હોય ને તો એનો વજન લાગે. જ્યારે તમે બોલવા જાઓ ને ત્યારે બધું ભૂલાઈ જાય. વજન હોય, માથે ભાર હોય. પણ શું કીધું? ન ચ ભારકારી ન ચોરહાર્યમ. અજ્ઞાન પ્રાપ્ત મેં ને તમે કર્યું છે, આમાંથી કોઈ કાઢી શકે? કોઈ ચોરી કરી શકે? કે આ બેન સૂતા છે તો લાય આટલી ચોપાયું કાઢી લઉં, એ બની શકે? ન બની શકે. ને રાજહાર્યમ. કોઈ પણ રાજા મોટા હોય, વધારે જ્ઞાન હોય તો હું જ્ઞાનમાં ઉપર ટેક્સ લાગે છે, રાજામાંથી ટેક્સ લે છે કે લાવો તમારી પાસે વધારે જ્ઞાન છે થોડુંક ટેક્સ ભરો તમે? નહીં, રાજા પણ ન ભ્રાતૃભાજ્યમ. કે એમાં કદાચ 5 ભાઈ હોય ને એક ભાઈ જ્ઞાની હોય ને તો બાપની મિલકતમાં સરખા ભાગ પડે, પણ જે જ્ઞાની છે ને એની અંદર જ્ઞાનમાં ભાગ પડે નહીં. એ તો સ્વતંત્ર પોતાનો જ રહે. ભ્રાતૃભાજ્યમ. ભાઈઓનો પણ ભાગ પડતો નથી. ન ચ ભારકારી. એ ભાર રૂપ પણ લાગતું નથી અગર આચરણમાં રહેણીમાં હોય તો. પછી શું કીધું? વ્યયે કૃતે વર્ધત એમ નિત્યમ. જેમ રોજ વાપરો એમ વધે. જેટલું વાપરો એટલું વધે. ખોબે ને ધોબે વાપરો, વધ્યા જ રાખે. અખૂટ ખજાનો, ખૂટે જ નહીં. વ્યયે કૃતે વર્ધત એમ નિત્યમ. દરરોજે દરરોજ વધે. પછી શું કીધું? વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. બધા જ ધનોની અંદર વિદ્યા નામનું ધન સર્વશ્રેષ્ઠ છે. ઇન્દ્રાવતીએ શું કીધું? શોભી મેં હે એ કે બ્રહ્મપ્રિયાઓ આ કાર્ય કરશે. બ્રહ્મપ્રિયાઓ બ્રહ્મ જ્ઞાનનો ફેલાવો કરશે, 14 લોકને અખંડ કરશે. પણ બ્રહ્મપ્રિયાઓ નહીં કરે. કોણ કરશે? રાજજી સ્વયં કરશે. બ્રહ્મપ્રિયા કરશે તો બ્રહ્મપ્રિયાને એમ થશે કે જાગણી અમે કરતા હતા રાજજી. તો ફરી પાછી કહે તમે શેના આશિક? જાગણી તો અમે કરતા હતા. ત્યારે રાજજી કહે ના, એનો પણ વારો આવવા દેવાનો નથી. એ નોબત નહીં આવે. જાગણી સ્વયં હું કરીશ. રાજજી જાગણી કરી રહ્યા છે. આ તો એક માત્ર એક તન છે, તન. આ તનની અંદર કાંઈ નથી સુંદર સાજી. એ જાગણી રાજજી મહારાજ કરી રહ્યા છે. એટલે કહે છે એ મેં હે હક કી એ હે હક કા નૂર. આની અંદર રાજજીની જ મેં છે અને રાજજીનો જ પ્રકાશ છે. રાજજીનું જ નૂર ભરેલું છે. ખાસ ગીરો જગાએ કે બ્રહ્મ સૃષ્ટિઓને જાગૃત કરી અને પહોંચત હક હજુર. એક બ્રહ્મ પ્રિયાઓને જાગૃત કરી અને રાજજીના ચરણમાં હાજર કરવાની છે. રાજજીના ચરણમાં તે જાગૃત થશે. એ મેં ઇનવિદ કી સો મેં મરે ક્યો કર. હવે આવી રીતની મેં છે ક્યાંની? પરમધામની. હું બ્રહ્મ સૃષ્ટિ છું. એ મેં છે એ મરે ક્યો કર. હવે કોઈ આને હટાવી શકે? પરમધામની મેં અંદર આવી ગઈ કે હું બ્રહ્મ સૃષ્ટિ છું અને હવે મને કોઈ એમ કહી દે કે તું જીવ સૃષ્ટિ છો તો મારાથી સહન થાય નહીં. અહમેવ જાગ્યો ધામનો. હું બ્રહ્મ સૃષ્ટિ છું.
એ સહન ન થાય, એમ એને કોઈ હટાવી શકે નહીં. એ મોટી મેં આવી ગઈ પરમધામથી રાજ્ય જાગ્રત કરી અને રાજ્યએ જ ઓળખાણ કરાવી કે તું જીવ નથી, તું ઈશ્વરી નથી, તું બ્રહ્મ સૃષ્ટિ છો. એની ચાલે તું ચાલતી થઈ જા. એટલે કહે છે પહોંચે પહોંચાવે કદમો, જગ જગાવે ઘર, જાગ જગાવે ઘર. કે એ મેં ઇનવિદ કી સો મેં મરે ક્યો કર. કે આ આત્મિક અહંભાવ આત્મબોધ કેવી રીતે ખતમ કરવો? થઈ શકે નહીં. મને ખબર પડી ગઈ કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, તો પછી મને કોઈ કહી દે કે તમે જીવ સૃષ્ટિ છો, ઈશ્વરી સૃષ્ટિ છો, એ મને ગમે નહીં, મારાથી સહન થાય નહીં. હું ઠોકીને કહું કે ના, હું બ્રહ્મ સૃષ્ટિ છું. હવે એક અહમેવ થયો ને, થઈ ગયો ને. એ અહમેવ કામનો છે, સત્ય રીતે થયો છે કે મેં ઠોકીને કીધું કે ના, હું દાવાથી કહું છું કે હું બ્રહ્મ સૃષ્ટિ છું. બીજા કોઈ કહી દે ને તોય હું કહી દઉં કે હું દાવાથી કહું છું. એ અહમેવ સાચો છે. એટલે કહે છે કે સ્વયં જાગ્રત થઈ અને ધામધણીના પહોંચે પહોંચાવે કદમો. સ્વયં ધામધણીએ જાગ્રત થઈ અને બ્રહ્મપ્રિયાઓ ત્યાં પહોંચશે. જાગ્રત કરી બ્રહ્મપ્રિયાઓને અને એના ચરણો સુધી પહોંચાડશે. પહોંચાવે કદમો, જાગ જગાવે ઘર અને ધામધણીના ચરણોમાં પરમધામ મૂલ મિલાવવામાં આ અહમેવ જાગશે. ક્યાં જાગવાનો છે અહંકાર? હું બ્રહ્મ સૃષ્ટિ છું. ક્યાં? પર આત્મ કે અંતઃસ્કરણ જેતી બી તક બાત. કે હમારા અંતઃકરણ જે પર આત્મ છે ક્યાં બિરાજમાન છે? હમારા પર આત્મ, હમારા મૂલ તન રાજ્ય મહારાજના ચરણમાં બિરાજમાન છે. ત્યાં એ અહમેવ જાગ્રત થશે. એહી મેં હે હુકમ, એહી મેં હે નૂર જોશ. આની અંદર જ રાજ્ય મહારાજનો હુકમ છે અને રાજ્ય મહારાજનો જોશ છે. એહી મેં ઇલમ હક કા. રાજ્ય મહારાજના હૃદયનું બ્રહ્મ જ્ઞાન પણ આ મેયની અંદર જ છે. એહી મેય હક કરે બેહોશ. અને જેને ધામધણીએ આ ખેલમાં મૂર્છિત કરી દીધી હતી એ બ્રહ્મપ્રિયાને રાજ્ય જગાડી. શેનાથી મૂર્છિત થઈ ગઈ હતી? માયાથી. ખબર જ નહોતી, મૂર્છા આવી ગઈ હતી કે આટલું મારી પાસે, આટલું મારી પાસે. બેભાન થઈ ગઈ હતી. પણ ભાન કેને આપી? એહી મેં હે હુકમ. આ બ્રહ્મપ્રિયા જેની અંદર અહંભાવ જાગ્યો, એ બ્રહ્મપ્રિયાની અંદર એહી મેં હે હુકમ. આની અંદર રાજ્યનો હુકમ છે. એહી મેં હે નૂર જોશ. રાજ્યનું નૂર અને જોશ એ બ્રહ્મપ્રિયાની અંદર છે. એહી મેં હે ઇલમ હક કા. એની અંદર જ રાજ્યનું બ્રહ્મ જ્ઞાન ભરેલું છે. એહી મેં હે હક કરે બેહોશ. અને તેને ધામધણીયા માયાના ખેલમાં મૂર્છિત કર્યા છે. સુંદર સાજી. હક ચલાએ ચલહી, હક બેઠાએ રહે બેઠ. સોવે ઉઠાવે સબ હક, નહીં હુકમ આડે કોઈ એઠ. ખરેખર ધામધણીના ચાલવાથી તે ચાલે છે. એની સદ પ્રેરણાથી જ કામ કરી રહી છે. ધામધણીના ચાલવાથી તે ચાલે છે અને તેઓના બેસાડવાથી તે બેસે છે. તેને નિદ્રામય કરવાનું તથા જાગ્રત કરવાનું કામ પણ રાજ્યના હાથમાં જ છે. નહીં હુકમ આડે કોઈ હેઠ. તેઓના આદેશ સિવાય આદેશની સામે કોઈની પણ હઠ ચાલતી નથી. જે રાજ્ય કરે એ જ રીતે બ્રહ્મપ્રિયા સંસારની અંદર કરી રહી છે. રાજ્ય કરાવે એમ. તો સુંદર સાથ આવો, સમય પૂરો થઈ ગયો. મળશું ખિલવતમાં આપણે આવતીકાલે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.